સુરતમાં કેન્દ્રીય મંત્રી રામદાસ આઠવલે રિપબ્લિક પાર્ટીના કાર્યકરો સાથે મહત્વપૂર્ણ બેઠક યોજી હતી। આ બેઠકમાં દલિત સમાજના અગ્રણીઓ તેમજ કિન્નર સમાજના લોકોની ઉપસ્થિતિ જોવા મળી હતી। સુરતમાં કેન્દ્રીય સામાજિક ન્યાય અને અધિકારિતા રાજ્યમંત્રી રામદાસ અઠાવલે મુલાકાતે આવ્યા હતા। કેન્દ્રીય મંત્રી રામદાસ અઠાવલે જણાવ્યું હતું કે સોનિયા ગાંધીની હવે ઉંમર થઈ ગઈ છે, સાથે જ તેમને લોકસભામાં હારનો ડર હોવાથી પણ તેઓ રાજ્યસભામાં ગયા હોવાનું લાગી રહ્યું છે। તેમની પાર્ટીએ મહારાષ્ટ્રમાં 1 અને ઉત્તર પ્રદેશમાં 2 સીટ માટેની માંગણી કરી છે। જો ટિકિટ મળશે તો પોતે પણ નાસિક શિરડીથી ચૂંટણી લડશે તેમ તેમણે વધુમાં ઉમેર્યું હતું। રામદાસ આઠવલે વર્તમાન એનડીએ સરકાર અંગે કહ્યું હતું કે નરેન્દ્ર મોદી સૌને સાથે લઈને ચાલે છે। 2019માં રિપબ્લિકન પાર્ટી નરેન્દ્ર મોદી સાથે હતી। મને નરેન્દ્ર મોદીએ મંત્રીમંડળમાં સ્થાન આપ્યું છે। લોકસભામાં અમારી એક પણ બેઠક નથી, છતાં પણ મને મંત્રીપદ આપવામાં આવ્યું છે। અમારી સાથે રાજસ્થાન, મહારાષ્ટ્ર, ઓડિશા સહિતના રાજ્યોના લોકો સાથે છે। અમે આ ચૂંટણીમાં પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સાથે છીએ। દેશભરમાં નરેન્દ્ર મોદીની ખૂબ હવા છે। વિરોધી પાર્ટીઓનું સંગઠન પીએમ મોદીને ગાળો આપી રહ્યા છે। ગેસ સિલિન્ડર લોકોના ઘર ઘર સુધી પહોંચી રહ્યા છે। જનધન યોજના અંતર્ગત 51 કરોડના લોકોના બેંકમાં એકાઉન્ટ ખોલાવ્યા છે। 11 કરોડ લોકોને ગેસ સિલિન્ડર ગામ ગામ અને ઘર ઘર સુધી પહોંચાડ્યા છે। તો મુદ્રા યોજના અંતર્ગત 43 કરોડ લોકોને લોન મળી છે। 10 લાખ નોકરી આપવાનો વાયદો હતો તે પણ અમારી સરકારે પૂર્ણ કર્યો છે। 49 એરપોર્ટ પણ ડેવલપ કરવામાં આવ્યા છે। કોલસા કૌભાંડ, કોમનવેલ્થ કૌભાંડ કોંગ્રેસ સરકાર વખતે થયું હતું, પરંતુ મોદી સાહેબના નેતૃત્વમાં કોઈ આવા કૌભાંડ થયા નથી। આપણી ઇકોનોમી 3 નંબર પર આવશે, ત્યારે અમેરિકા 1 નંબર પર અને ચાઇના 2 નંબર પર હશે। દિવ્યાંગ લોકો માટે સરકારે અન્ય યોજનાઓ બનાવી છે। 2.68 કરોડ દિવ્યાંગ લોકો દેશમાં છે, તેમના માટે અલગ મંત્રાલય પણ બનાવવામાં આવ્યું છે। અમારું મંત્રાલય પણ દિવ્યાંગ માટે કામ કરી રહ્યું છે। અબ કી બાર 2024ના ઇલેક્શનમાં મોદી સરકાર 400 પાર અને ઇન્ડિયા સંગઠનની હાર થશે। મોદીજી તમામ ધર્મના લોકોને સાથે રાખીને કામ કરી રહ્યા છે। અનઘા કુલકર્ણી, ગુજરાત સુરતની મહિલા મોરચા ઉપપ્રમુખ। આજનો કાર્યક્રમ રામદાસ આઠવલે અહીંયા અમારે ત્યાં ઉપસ્થિત હતા। અલથાણમાં આપણે પ્રોગ્રામ થયો હતો। લીલાવતી વાઘેલાબેન, પછી અશોકકુમાર ભટ્ટી સાહેબ અહીંયા ઉપસ્થિત હતા અને અમારે મોટી સંખ્યામાં અમારી મહિલાઓ અને કિન્નર સમાજ અમારી સાથે જોડાઈને અહીંયા ઉપસ્થિત રહ્યો અને આગળ પણ અમારી મહિલાઓ માટે ન્યાયના માટે આ સમાજ અને જેમનો જય ભીમ સમાજ અને કિન્નર સમાજ માટે એ લોકો કાર્ય કરવાના છીએ, તેના માટે અમે એમના આભારી છીએ। આજે કેટલા લોકો ઉપસ્થિત રહ્યા છે? આજે અમારા 100થી વધારે લોકો ઉપસ્થિત રહ્યા। નહીં, પબ્લિક ટોટલ પબ્લિકની અંદર અમારે 600 થી 700 પબ્લિક ઉપસ્થિત હતા, જેમાં કિન્નર સમાજે પણ અમને સારો સહકાર આપ્યો છે। जब मैं आता हूँ सूरत, इंडिया दिखाई देता है सारा भारत। जहाँ महाराष्ट्र में गुजरात के तो लोग नहीं है, तो मैंने देखा कि यहाँ महाराष्ट्र हो, राजस्थान हो, उत्तर प्रदेश हो, झारखंड हो, छत्तीसगढ़ हो, ऐसे कई राज्यों के लोग यहाँ दिखाई देते हैं। रिपब्लिकन पार्टी बाबा साहब अपना विचारधारा लेकर आगे चलती है। बाबा साहब अम्बेडकर जी जरूर दलित समाज के थे, लेकिन बाबा साहब अम्बेडकर जी का काम सर्व समाज के लिए था। बाबा साहब अम्बेडकर जी ने देश का संविधान लिखा, ड्राफ्टिंग कमेटी के चेयरमैन के नाते बाबा साहब अम्बेडकर जी पर बहुत बड़ी जिम्मेदारी थी। ये बात सही है कि डॉक्टर राजेंद्र प्रसाद जी संविधान सभा के अध्यक्ष थे, चेयरमैन थे। माननीय पंडित जवाहरलाल नेहरू जी का भी उसमें बहुत बड़ा योगदान है।